હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અઘાણી. હવે ઘણા બધા લોકોએ અત્યારે એડમિશનનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકોએ એડમિશન લઈ લીધેલા હશે, જે લોકો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરની અંદર હશે. તો આજે હું એક એવી સરસ મજાની ફિલ્ડ વિશે વાત કરવાનો છું જેનું ફ્યુચર નજીકના 10 વર્ષ, 15 વર્ષ, એટલે કે આજથી લઈને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, હું તો કહું છું કે હવે ઘણા ટાઈમ સુધી આ ફિલ્ડ જે છે એ ફિલ્ડ તમારા માટે ફ્યુચર સ્કોપ સારો રહેશે. કોમ્પ્યુટર આઈટી સિવાયની વાત કરી રહ્યો છે, કેમ કે ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટી કરી રહ્યા છે, પણ અમુક સ્ટુડન્ટ્સ એવા બી હશે કે જે લોકોને કોમ્પ્યુટર આઈટીમાં નથી જવું, પણ બીજી કોઈ બ્રાન્ચમાં જવું છે, પણ ડર લાગતો હોય છે કે શું અમને એમાં પ્લેસમેન્ટ મળશે કે નહીં. તો એના વિશે આપણે ડિસ્કસ કરશું. અને જે હાલ ઓલરેડી એ ફિલ્ડમાં છે, એ બ્રાન્ચમાં છે, તો એ લોકોએ પણ આ ફિલ્ડ જે છે એમાં એ ફિલ્ડમાં જો સ્કિલ ઇમ્પ્રૂવ કરે તો એમાં એમનો સારો એવો સ્કોપ બની શકે છે. રાઈટ. તો આની આપણે વાત કરતા પહેલા આપણે કોરોનાની વાત કરીએ કે કોરોનાની અંદર સૌથી પહેલા પીપીઈ કિટ જે છે, પીપીઈ કિટ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, બીકોઝ આપણે ત્યાં પીપીઈ કિટ બનતી ન હતી. પછી આપણે એટલે બધા એની મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું કે આપણે પીપીઈ કિટ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. આ તો વાત થઈ હતી આપણે મેડિકલ ફિલ્ડની અંદર. આવી સેમ ટુ સેમ એક બીજી એક ફિલ્ડ છે જેની અંદર ઘણા બધી વસ્તુઓ આપણે લોકો ઇમ્પોર્ટ કરતા હતા, જેનો મેઇન જે હબ કહેવાય એ હબ હતું તાઇવાન હબ છે અત્યારે. શેના માટે? તો સેમિકન્ડક્ટર ચિપ્સ માટે. આ સેમિકન્ડક્ટર ચિપ્સ આપણે તાઇવાનમાંથી ઇમ્પોર્ટ કરતા હતા, બટ કોરોનાના ટાઈમમાં સમહાઉ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થોડુંક ડિસ્ટર્બ થયું હતું, જેના કારણે આખા વર્લ્ડ વાઇડ આ સેમિકન્ડક્ટર ચિપ્સની બહુ જ અછત થઈ હતી. એટલે આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ ઇન્ડિયન ગવર્મેન્ટે એક ઝુંબેશ ચાલુ કરી કે મેક ઇન ઇન્ડિયા, આપણે બધી જ વસ્તુ ઇન્ડિયામાં બનાવીએ. તો એમાં એક આ સેમિકન્ડક્ટર ચિપ્સ જે છે, આ સેમિકન્ડક્ટર ચિપ્સને પણ આ લોકોએ, એટલે કે આપણી જે ભારત સરકાર જે છે એણે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું નક્કી કર્યું આપણા ઇન્ડિયાની અંદર. ઓકે, અને આપણે ખબર હોવી જોઈએ કે સેમિકન્ડક્ટર ચિપ્સ શું છે અને આ સેમિકન્ડક્ટર ચિપ્સ ક્યાં વપરાય છે અને કઈ કઈ ફિલ્ડના લોકો આની અંદર આગળ વધી શકે છે. એ બધી વસ્તુ પણ હું તમને આજના વિડીયોમાં ડિસ્કસ કરીશ. અને અત્યારે ઇન્ડિયાની અંદર કયા સ્ટેટની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સ બહુ જ ડિમાન્ડમાં રહેવાની છે એ પણ હું તમને આજના વિડીયોમાં કહીશ. અને કઈ કઈ સ્કિલ અને અમુક બેઝિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ તમને આવડવી જોઈએ, જેના વિશે હું આજના વિડીયોમાં કહેવાનું છું. અને આખી જે તમારે એડમિશન પ્રોસિજર 12th પછીની અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો અમને મેસેજ કરી શકો છો કે સર 12th પછીના અમારા એન્જિનિયરિંગ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. રાઈટ, અમારી ટીમ તમને લોકોને જોડી દેશે. હવે આપણે વાત કરીએ પહેલા સેમિકન્ડક્ટર ચિપ કોને કહેવાય. તો તમે લોકો જોશો તો અમુક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી, અમુક મટીરિયલ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે, અમુક મટીરિયલ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રિસિટી પાસ ન થઈ શકે. જે પાસ થઈ શકે એને વાહક કહેવાય, જેમાંથી પાસ ન થાય એને અવાહક કહેવાય. પણ આની બંનેની વચ્ચેનું એક મટીરિયલ છે, એ મટીરિયલને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ. સેમિકન્ડક્ટર થોડું વાહક, આપણે દેશી ભાષામાં કહીએ તો થોડું વાહક. અને આ સેમિકન્ડક્ટરની ઉપર જ્યારે કોઈ સર્કિટ આપણે બનાવીએ તો એને કહેવાય સેમિકન્ડક્ટર ચિપ. બરોબર, તો આ સેમિકન્ડક્ટર ચિપ થઈ. હવે આ સેમિકન્ડક્ટર ચિપ કઈ જગ્યાએ યુઝ થાય છે તમને લોકોને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા ગાડીની અંદર, ગાડીમાં કઈ જગ્યાએ સેમિકન્ડક્ટર ચિપ વપરાય છે, તો તમને એપ્રોક્સિમેટ આઈડિયા આપું કે એક ગાડી બનાવવી હોય તો મિનિમમ 1500 ચિપ્સની જરૂર પડે અને મેક્સિમમ 3000 ચિપ્સની જરૂર પડે. સેમિકન્ડક્ટર ચિપ્સની હું વાત કરી રહ્યો છું એક ગાડી બનાવવા પાછળ. તો તમે જોઈ શકો છો કે આપણા ઇન્ડિયામાં ટોટલ કેટલી કાર મેન્યુફેક્ચરિંગ હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે. રાઈટ, તો એમાં ધારો કે પાર્કિંગ સેન્સર છે તો એમાં તમારે ચિપ્સની જરૂર પડે. તમારે જે આગળ ગાડીની સ્ક્રીન આવે છે, જે રેડિયો અને મ્યુઝિક સિસ્ટમ ટચ સ્ક્રીન વાળી હોય છે, એની અંદર તમારે લોકોને ચિપ્સની જરૂર પડે. તમારું જે ગાડીનું સ્ટેરિંગ છે, જે પાવર સ્ટેરિંગ છે, પાવર સ્ટેરિંગની અંદર તમને લોકોને ચિપ્સની જરૂર પડે. એઝ વેલ એઝ જે લાઇટ આવે છે આપણા આગળ એલઈડી લાઇટ, તો એ એલઈડી લાઇટની અંદર ચિપ્સની જરૂર પડે. આપણી જે કારની એન્જિન છે, ઇલેક્ટ્રિક કાર હોય તો એની અંદર પણ આ સેમિકન્ડક્ટર ચિપ્સની જરૂર પડે. તો મતલબ કે આ ગાડીઓની અંદર તો હવે હું તમને એમ કહી દઉં કે હવે એક પણ ગાડી એવી નહીં બનતી હોય કે જેની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સ ન હોય. તો હવે દરેક કારની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સની જરૂર પડશે. તો આ પહેલું ફિલ્ડ થયું ઓટોમોબાઈલ સેક્ટરની અંદર કે જ્યાં આગળ તમને લોકોને સેમિકન્ડક્ટર ચિપ્સની જરૂર પડશે. એના સિવાય મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે મોબાઈલ જોશો તો મોબાઈલની અંદર પણ ચિપ્સની, સેમિકન્ડક્ટર ચિપ્સની બહુ જરૂર પડે છે. એના સિવાય એર કન્ડિશન, એસીની અંદર પણ જરૂર પડે છે. એના સિવાય તમારી જોડે જે સ્માર્ટ વોચ હોય તો સ્માર્ટ વોચમાં પણ સેમિકન્ડક્ટર ચિપ્સ વપરાય છે. તમારી પાસે લેપટોપ હોય
તો તમે તમારા લેપટોપની અંદર પણ સેમિકન્ડક્ટર ચિપ્સ વપરાય છે. તમે એવું કોઈ પણ ડિવાઇસ યુઝ કરી રહ્યા છો કે જે ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટેડ છે, તેવા કોઈ પણ ડિવાઇસની અંદર આ સેમિકન્ડક્ટર ચિપ્સ યુઝ થાય છે. અને આ સેમિકન્ડક્ટર ચિપ્સ જે છે એ અત્યારનું ફ્યુચર છે. અને આ ફ્યુચરમાં જો તમે લોકો સેમિકન્ડક્ટર ચિપ્સની ફિલ્ડમાં આગળ વધો તો તમને સારો એવો સ્કોપ છે, સેલેરી સ્કોપ છે, બધું જ એની અંદર અવેલેબલ છે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી, રાઈટ? તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી ગઈ હશે કે સેમિકન્ડક્ટર ચિપ્સ કેટલી અત્યારે આપણા જે જિંદગીમાં, આપણી લાઈફમાં કેટલી જરૂરી છે. હવે આ સેમિકન્ડક્ટર ચિપ્સની ફિલ્ડમાં કોણ જઈ શકે છે? કઈ બ્રાન્ચના વિદ્યાર્થીઓ જઈ શકે છે? કોમ્પ્યુટર આઈટી વાળા તો જઈ શકે છે. એના સિવાય ઈસી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વાળા વિદ્યાર્થીઓ જઈ શકે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા જઈ શકે છે. કેમિકલ એન્જિનિયરિંગ વાળા જઈ શકે છે. મટીરિયલ સાયન્સ વાળા જઈ શકે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા જઈ શકે છે, રાઈટ? પાવર ઇલેક્ટ્રોનિક્સ વાળા જઈ શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વાળા જે છે એ જઈ શકે છે. VLSI કરીને બ્રાન્ચ જે ધીરુભાઈ અંબાણીમાં ખુલી છે, DAIICT, એ ધીરુભાઈ અંબાણી જે છે એની એ લોકોના જે VLSI સ્પેશિયલ એના માટે જ આ બ્રાન્ચ બનાવી છે. VLSI નું ફૂલ ફોર્મ થાય છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. કેમ વેરી લાર્જ સ્કેલ નામ આપવામાં આવ્યું છે? કેમ કે આ ચિપ્સ જે છે ને એ લાર્જ સ્કેલમાં આપણે બનાવવી પડે. કેમ કે એક જ ગાડીની અંદર 1500 થી 3000 ચિપ્સની જરૂર પડતી હોય તો ગાડી છે, એસી છે, પછી મોબાઈલ છે, લેપટોપ છે, સ્માર્ટ વોચ છે, કેમેરાસ છે, એ બધાની અંદર ચિપ્સની જરૂર પડવાની છે. તો કેટલા મોટા પાયે આ ચિપ્સનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવું પડે, તો એના માટે આને VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલમાં આખી વસ્તુ આને આપણે ઇન્કોર્પોરેટ કરવાની છે. તો એને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવાય છે, જે આ બીટેક કોર્સ ઓલરેડી DAIICTમાં તો એ લોકોએ ચાલુ કરી દીધો છે. કેમ કે એ લોકોને ખબર છે કે આજ પછી ફ્યુચર આ પણ થવાનું છે, બરોબર? તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા, પછી મેટલર્જી કરી હોય, મટીરિયલ સાયન્સ વાળા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ જે છે એ બધા સ્ટુડન્ટ્સ જે છે આની અંદર એટલે કે આ જે ચિપ્સ વાળું જે છે એટલે કે સેમિકન્ડક્ટર ચિપ્સના ફિલ્ડમાં આગળ વધી શકે છે. તો આ બહુ જ ડિમાન્ડિંગ ફિલ્ડ છે. જો તમને કોમ્પ્યુટર આઈટી ના મળતું હોય, યુ કેન ટેક ઈસી, યુ કેન ટેક ઇલેક્ટ્રિકલ, યુ કેન ટેક મિકેનિકલ, યુ કેન ટેક chemical, you can take power electronics, you can take instrumentation and control engineering, you can take electronics and instrumentation. આ 7-8 બ્રાન્ચમાં તમે એડમિશન લો. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પછી તમારામાં ફ્યુચર ગોલ નક્કી હોવો જોઈએ કે મારે સેમિકન્ડક્ટરની ફિલ્ડમાં આગળ વધવું છે. અને એ કોને ખબર પડશે? તમે 12થના ફિઝિક્સમાં તમે બધું ફિઝિક્સ ભણેલા જ છો, તો એના આધારે તમને થોડો આઈડિયા આવી ગયો છે કે સર્કિટ કોને કહેવાય, સેમિકન્ડક્ટર કોને કહેવાય, કંડક્ટર કોને કહેવાય, બરોબર? તો જો તમને 12થના ફિઝિક્સમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે આ બધી બ્રાન્ચ લઈ અને સેમિકન્ડક્ટરની ફિલ્ડમાં આગળ વધી શકો છો. હવે આપણે વાત કરીએ કે કયા બે હબ છે, કયા બે સ્ટેટ છે જે સ્ટેટની અંદર અત્યારે સેમિકન્ડક્ટર ચિપ્સની અત્યારે મેન્યુફેક્ચરિંગનું સ્ટાર્ટ થવાનું છે. તો એમાં સૌથી પહેલું ગુજરાત છે. ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સ જે છે સ્ટાર્ટ થશે વિધિન 2 years. આખા ઇન્ડિયાની અંદર જેટલી પણ સેમિકન્ડક્ટર ચિપ્સ હશે એ બધી જ સેમિકન્ડક્ટર ચિપ્સ મેડ ઇન ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા તો ખરી જ, બટ મેડ ઇન ગુજરાત હશે. એનું તમને હું પ્રૂફ પણ આપી દઉં, જેના કારણે તમે લોકોને આઈડિયા આવે કે જો ઓલ મોબાઈલ્સ, કાર્સ, એસીઝ વિલ હેવ મેડ ઇન ગુજરાત ચિપ્સ વિધિન નેક્સ્ટ 2 years. 2 વર્ષની અંદર મેડ ઇન ગુજરાત ચિપ્સ આવશે. સેજ અશ્વિની વૈષ્ણવ, તમે ખાલી ગૂગલ પર સર્ચ કરજો કે અશ્વિની વૈષ્ણવ સર કોણ છે, તમને લોકોને આઈડિયા આવશે. મતલબ કે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સનું બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તાઇવાનની કંપની સાથે ઇન્ટિગ્રેટેડ આ બી ટાટા કંપની જે છે, તાઇવાનની કંપની અને ટાટાની કંપની બંને સાથે મળીને ગુજરાતની અંદર ધોલેરાની જગ્યાએ આ આખો સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ રખાવા જઈ રહ્યો છે. અને બહુ જ શોર્ટ ટાઈમની અંદર આ બધા એન્જિનિયર્સની બહુ જ ડિમાન્ડ આવવાની છે. બટ શરત માત્ર એટલી કે તમારે સ્કિલફુલ રહેવું પડશે. એવું નહીં કે તમે ખાલી પાસ થવા પૂરતું ભણ્યા. હવે આની અંદર બેઝિક કઈ લેંગ્વેજની જરૂર પડશે? તો સી લેંગ્વેજની જરૂર પડશે. જો તમારે અમારી સાથે સી લેંગ્વેજ શીખવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, એ તમે જોઈ અમારી સાથે તમે સી લેંગ્વેજમાં જોડાઈ શકો છો. પાયથન પણ તમારે શીખવું હોય તો પાયથન બી તમે શીખી શકો છો. પાયથન લેંગ્વેજની જરૂર પડશે, સી લેંગ્વેજની જરૂર પડશે અને બીજા ઘણા ઈસીને લગતા જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની બી જરૂર પડશે. પણ અત્યારે હું સોફ્ટવેર કહીશ તમને લોકોને ખ્યાલ નહીં આવે. બટ યસ, જો તમારે કોમ્પ્યુટર આઈટીમાં નથી જવું અથવા તો તમને કોમ્પ્યુટર આઈટીમાં સારી બ્રાન્ચ, સારી કોલેજ નથી મળતી, તો તમે ઈસીમાં તમને સારી બ્રાન્ચ મળતી હોય યા તો ઇલેક્ટ્રિકલમાં સારી બ્રાન્ચ મળતી હોય તો તમે ઇલેક્ટ્રિકલ અથવા ઈસીની સારી બ્રાન્ચ લઈ આ સેમિકન્ડક્ટર ચિપ વાળો પાથ, આ કરિયર પાથ તમે ચૂઝ કરી શકો છો અને તમે તમારું કરિયર બનાવી શકો છો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, અગેન બોલું છું કે તમે જ્યારે આ પાથ ચૂઝ કરો છો તો તમારા મગજમાં એક ફોકસ હોવું જોઈએ, તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે મારે સેમિકન્ડક્ટરમાં જવાનું છે. તો એના માટે જે રિક્વાયરમેન્ટ હોય
જે રિક્વાયર્ડ સોફ્ટવેર હોય તમારે શીખવા પડશે, જે રિક્વાયર્ડ લેંગ્વેજીસ છે તમારે શીખવી પડશે, તો તમે લોકો એ ફિલ્ડમાં આગળ વધી શકશો. બાકી સ્કોપ અનલિમિટેડ છે અને તમારું કરિયર સારું બની શકે છે. બટ તમારે 4 વર્ષમાં આ બધી વસ્તુઓ મેં જે કીધી તમે ફોકસ કરવું જરૂરી છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.